નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યના અધિકારીશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગ તથા ઇરિગેશન ડિપાર્ટમેન્ટના જે ઇન્ટરવ્યૂ સિરીઝ ચાલે છે આપણે એ ઇન્ટરવ્યૂ સિરીઝના 1 થી 7 લેસન્સ જે છે એ આપણે ઓલરેડી પૂરા કરી ચૂક્યા છીએ અને આજે આપણે 8મો લેસન 8મો સેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપના કંઈ સવાલો હોય, જે કંઈ આપના ડાઉટ હોય તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આપને પસંદ આવે તો બીજા મિત્રોને પણ તમે શેર કરી શકો છો. ફ્રી ઓફ કોસ્ટમાં આપણે સિરીઝ ચલાવીએ છીએ. ગઈ સિરીઝથી આપણે શરૂ કર્યું છે ઇરિગેશન સબ્જેક્ટ શરૂ કર્યું છે. ઇરિગેશન સબ્જેક્ટને લગતા જે પણ સવાલો પ્રીવિયસ યર પૂછાણા છે અને ભવિષ્યમાં પૂછાવાની શક્યતાઓ છે, આ તમામ સવાલો મેં લઈ લીધેલા છે. અત્યાર સુધી જેટલા પણ સવાલો પૂછાણા છે એમાંથી જે એવા લાગે કે આ સવાલો વારંવાર રિપીટો થાય છે એ સવાલો પણ લીધા છે. એ સવાલોમાંથી જે ક્રોસ સવાલો થાય, રાઈટ, જે એના પેટા સવાલો પૂછવામાં આવે એ સવાલો પણ આપણે ચર્ચા કરી. વિપોલ વિશેની ચર્ચાઓ આપણે કરી લીધી. ત્યાર પછી રિટેનિંગ વોલ, અર્થ પ્રેશર, એક્ટિવ અર્થ પ્રેશર, પેસિવ અર્થ પ્રેશર વિશેની ચર્ચાઓ કરેલી હતી. પછી પ્રેક્ટિકલ સવાલો કે ગાબડું પડે કેનાલમાં તો શું કરવું જોઈએ, કેવી રીતના પાણી અટકાવવું જોઈએ, એના વિશેની ચર્ચાઓ કરી લીધી. તો આમ કરતાં કરતાં આપણે છેલ્લે સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ફ્લડ, પ્રોબેબલ મેક્સિમમ ફ્લડ અને સ્પિલવે ડિઝાઇન ફ્લડ અહીંયા સુધીની આપણે ચર્ચાઓ કરેલી હતી. બીજું મિત્રો ખાસ યાદ રાખજો કે અત્યારે જે જીપીએસસીમાં ઇન્ટરવ્યૂનો જે ક્રેઝ ચાલે છે, રાઈટ, ખાસ કરીને હસમુખ પટેલ સરની જે પેનલ અત્યારે એમની જે એરેન્જ કરેલી પેનલો છે એમના ચેરમેન પદ ઉપર જે ઇન્ટરવ્યૂ લેવાય છે, આ ઇન્ટરવ્યૂમાં 10 માર્ક્સથી લઈ અને 70, 75, 80 માર્ક સુધીના 85 માર્ક સુધી સ્ટુડન્ટ્સોને માર્ક્સ અપાય છે, રાઈટ. એટલે તમારું પરફોર્મન્સ જેટલું બેસ્ટ હશે એટલા તમને બેસ્ટ માર્ક આપવામાં આવે છે. તમે પ્રિલિમમાં તો તમારું પરફોર્મન્સ આપી દીધું છે, પણ હવે તમારે તમારી કમ્યુનિકેશન સ્કિલ, તમારી પ્રેક્ટિસ, તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે, મેક્સિમમ ઇન્ટરવ્યૂ આપવાના છે, મેક્સિમમ મોક આપવાના છે. તમે જેટલા મેક્સિમમ મોક્સ આપશો એટલું જ તમે ઇન્ફ્લુએન્ટ રીતે સારી રીતે બોલી શકશો, સારી રીતે જવાબ આપી શકશો. ભલે મોકના સવાલો ના આવડે, એમાં જવાબમાં ભૂલ પડે અથવા તો આપણને આવડતું હોય છતાં ન બોલી શકે, ડિપ્રેશન થવાની જરૂર નથી. તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો ને એટલે તમે બોલી શકશો, રાઈટ. તમે કોઈ પણ સવાલના જવાબ આપી શકશો, પણ એના માટે બેઝિક તમને આવડતું હોવું જોઈએ. અને માનો કે તમને બેઝિક નથી ખ્યાલ તો તમે સ્વેચ્છાએ ના પણ પાડી શકો છો કે આ સવાલ વિશે મને ખ્યાલ નથી. અને હાલના જે ક્રાઇટેરિયાની વાત કરીએ, રાઈટ, તો હાલમાં જે સવાલો સૌથી વધુ પૂછાય છે, રાઈટ, એ સવાલોમાં, રાઈટ, આવા કંઈક સવાલો પૂછાય છે. એવા કંઈક સવાલો પૂછાય છે કે ભાઈ ડિપાર્ટમેન્ટમાં કરપ્શન થાય છે. આવા સવાલો પૂછે છે કે ભાઈ ડિપાર્ટમેન્ટમાં કરપ્શન થાય છે અથવા તો સરકારમાં કરપ્શન થાય છે. સૌથી વધુ કરપ્શન કયા ડિપાર્ટમેન્ટમાં થાય છે? આવા સવાલો પૂછે છે. બીજો એક સવાલ એવો પણ પૂછે છે કે ધારો કે તમારા ઉપરી અધિકારી તમને કરપ્શન કરવા માટે દબાણ કરે છે તો શું કરશો? રેડી? અને કરપ્શન અટકાવવા માટે શું કરી શકાય? તો કરપ્શન રિલેટેડ આટલા સવાલો કંઈક પૂછાયેલા છે, રાઈટ.
કરપ્શન રિલેટેડ અલગ અલગ એક્ઝામોમાં અલગ અલગ પરીક્ષાઓમાં આટલા સવાલો તમારા પૂછાયેલા છે કે ભાઈ ડિપાર્ટમેન્ટમાં કરપ્શન થાય છે કે નહીં, સરકારમાં કરપ્શન થાય છે, સૌથી વધુ કરપ્શન કયા ડિપાર્ટમેન્ટમાં થાય છે, રાઈટ? ઇરિગેશન ડિપાર્ટમેન્ટ છે, આરએનબી ડિપાર્ટમેન્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, કયા ડિપાર્ટમેન્ટમાં કરપ્શન થાય છે, આવો સવાલ તમને પૂછે. પછી એમ કે ધારો કે તમે કોઈ અધિકારી છો અને તમારા ઉપરી અધિકારી તમને કરપ્શન કરવા માટે પ્રેરણા આપે છે અથવા તો તમને કહે છે કે ભાઈ આ ખોટું કામ તમારે કરવાનું છે, તો આ તમે કરશો ત્યારે તમે શું કરશો? કરપ્શન અટકાવવા માટે શું કરી શકાય? અને બીજો એક અગત્યનો સવાલ રહી ગયો આમાં કે કરપ્શન કોને કહેવાય, રાઈટ? આટલા સવાલો પૂછે છે. તો આ બધા સવાલોના જવાબ તમારે બહુ પ્રેક્ટિકલી આપવાના છે અને સાચા જવાબ આપવાના છે, રાઈટ? કેમ કે ત્યાં જે ઇન્ટરવ્યૂ લેવા બેઠા છે એના ધોળાવાળ થઈ ગયા છે માથે, તો એને એટલીસ્ટ તો ખબર જ હશે કે શું થાય છે અને શું નહીં. આપણે કોઈને સારું લગાડવા માટે નહીં, પણ સાચી વસ્તુ કહેવાની છે. કોઈને સારું લગાડવા માટે નહીં, પણ આપણે શું કહેવાની છે? સાચી વસ્તુ તમારે કહેવાની છે, રાઈટ? તો તમને પહેલો સવાલ એમ પૂછે કે સરકારમાં કરપ્શન થાય છે કે નહીં, અથવા તો ડિપાર્ટમેન્ટમાં કરપ્શન થાય છે કે નહીં. તમને આટલો જ સવાલ પૂછે, રાઈટ? તો તમારે શું કહેવાનું છે કે સર, જો તમે ડિપાર્ટમેન્ટમાં હોવ તો અને ડિપાર્ટમેન્ટમાં ન હોવ તો પણ, ઘણા ઇરિગેશનમાં જોબ કરતા હશે, ઘણા AA કક્ષાએ જોબ કરતા હશે, ઘણા આ વર્ક આસિસ્ટન્ટ તરીકે જોબ કરતા હશે, તમારે શું કહેવાનું છે કે સર, સરકારમાં કંઈ કરપ્શન થતું હોય, રાઈટ, એ મારા ધ્યાને આવેલું નથી, પરંતુ ન્યૂઝપેપર અને છાપાઓમાં આવતા સમાચારો પરથી એવું લાગે છે કે સરકારના ડિપાર્ટમેન્ટોમાં ક્યાંક ને ક્યાંક કરપ્શન થાય છે. છાપાઓમાં આવતા ACBના જે કેસો છે એ વાંચતા એવી ખબર પડે છે કે ક્યાંક ને ક્યાંક નાના લેવલે અથવા તો ક્યાંક ને ક્યાંક ખૂણામાં કોઈક જગ્યાએ કરપ્શન થતું જોવા મળે છે. આ કહી દેવાનું, થાય છે તો થાય છે, સાચી વસ્તુ આપણે કહેવાની છે, રાઈટ? કેમ કે એ લોકોને ખબર છે કે થાય છે, રાઈટ? એટલે આપણે શું કહેવાનું છે કે પેપરમાં જે ACB એટલે એન્ટી કરપ્શન બ્યુરો, રાઈટ? ACBની રેડ તમે સાંભળ્યું હોય કે ભાઈ આ જે અધિકારી છે એ આટલા રૂપિયા લેતા રંગે હાથ ઝડપાઈ ગયા, આ અધિકારી આટલા રૂપિયા લેતા રંગે હાથ ઝડપાઈ ગયા, આ અધિકારી આટલા કરોડનું ખોટું કામ કર્યું, આ અધિકારી આટલા લાખ રૂપિયાની ઉચાપત કરી, રાઈટ? તો આવા અલગ અલગ પ્રકારના કરપ્શનના કેસો પેપરમાં આવતા હોય છે અને આ પેપર આપણે વાંચતા હોઈએ છીએ, રાઈટ? તો પછી તમારે કહેવાનું કે સાહેબ, અલગ પ્રકારના કરપ્શન રિલેટેડ ન્યૂઝ છે એ છાપામાં આવતા હોય છે અને આ છાપું વાંચતા એવું નજરે પડે છે કે સરકારમાં ક્યાંક ને ક્યાંક કરપ્શન થાય છે. ક્લિયર? એકદમ તમારે કહેવાનું ક્યાંક ને ક્યાંક કરપ્શન થાય છે. બીજો એક સવાલ વચ્ચે આમાં ક્રોસ સવાલ એવો પણ આવ્યો હતો, એક જગ્યાએ એક સ્ટુડન્ટને પૂછેલું કે ભાઈ કયું ન્યૂઝપેપર સારું, એક ક્રોસ સવાલ એવો પણ આવ્યો. એમ કીધું ને કે છાપામાં આવું ક્યાંક ને ક્યાંક આપણને કરપ્શનના ન્યૂઝ જોવા મળે છે, જેથી ખ્યાલ આવે છે કે સરકારમાં ક્યાંક ને ક્યાંક ડિપાર્ટમેન્ટોમાં કરપ્શન થતું હોય છે. બીજો એક સવાલ કે કયા ન્યૂઝપેપર સારું આવે, આવો સવાલ આવ્યો હતો, રાઈટ? તો આપણે એનો જવાબ શું આપવાનો છે કે ન્યૂઝપેપર તમામ સારા જ હોય છે, તમામ ન્યૂઝપેપરો સારા હોય છે, એમાં ન્યૂઝ આવતા હોય છે, રાઈટ? તમામ ન્યૂઝપેપરો સારા કે ખરાબ હોતા નથી, એ જે તે ન્યૂઝ હોય છે ન્યૂઝને છાપતા હોય છે, પણ બધાને છાપવાની મેથડ, એને લખવાની કળા એ બધા જ ન્યૂઝપેપરોની અલગ હોય છે, રાઈટ? બાકી ન્યૂઝપેપરોમાં આવતી વસ્તુ એ ન્યૂઝ હોય છે. ન્યૂઝ લખવાની, છાપવાની કળા બધા ન્યૂઝપેપરોની અલગ હોય છે, એટલે બધા જ ન્યૂઝપેપરો સારા હોય છે. અમને કયું ગમે એમ પૂછે, તમને કયું ગમે, તો તમને જે ગમતું હોય ન્યૂઝપેપરનું નામ તમે આપી શકો છો, રાઈટ? તો આપણો સવાલ હતો કરપ્શન રિલેટેડ કે ભાઈ સરકારમાં કરપ્શન થાય છે કે નહીં. હા, સરકારમાં ક્યાંક ને ક્યાંક નાના લેવલ ઉપર કરપ્શન થાય છે અને લોકો દિવસે ને દિવસે જાગૃત થતા જાય છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અલગ જગ્યાએ થતું કરપ્શન અટકાવવા માટે સતત ને સતત પ્રયત્ન થઈ રહ્યા છે. ઓકે, તો પહેલો સવાલ તમારો અહીંયા ક્લિયર થઈ જાય છે કે ડિપાર્ટમેન્ટમાં કરપ્શન થાય છે કે નહીં, અથવા સરકારમાં કરપ્શન થાય છે કે નહીં. તો તમારે જવાબ શું આપવાનો છે? હા સર, સરકારમાં ક્યાંક ને ક્યાંક લેવલ ઉપર કરપ્શન થતું હોય તેવું ધ્યાનમાં આવે છે, કારણ કે ન્યૂઝપેપર અને છાપામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પાડવામાં આવતી રેડ અને એના જે કેસો બને છે એના ઉપરથી એવું ફલિત થાય છે કે સરકારમાં ક્યાંક નાના લેવલે, બહુ જ માઇનોર લેવલે કરપ્શન થતું હોય એવું જોવા મળે છે, રાઈટ? આ તમારે સ્વીકારી લેવાનું છે. સૌથી વધુ કરપ્શન કયા ડિપાર્ટમેન્ટમાં થાય છે, આવો સવાલ પૂછે કે ભાઈ સૌથી વધુ કરપ્શન કયા ડિપાર્ટમેન્ટમાં થાય છે, રાઈટ? તો આનો જવાબ એ તમારી રીતના આપવાનો છે કે સર, એના વિશે મને ડિટેલ ખ્યાલ નથી, રાઈટ? કયા ડિપાર્ટમેન્ટમાં કરપ્શન વધારે હોય એવો મને ડિટેલ ખ્યાલ નથી, પરંતુ
છાપામાં આવતા ન્યૂઝપેપરો ઉપરથી એવું લાગે છે કે વર્ગ 3ના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક એમની સેલેરી ઓછી હોવાથી આજની માંગને પહોંચી વળવા માટે ક્યાંક ને ક્યાંક કરપ્શન માટે પ્રેરિત થતા હોય છે. હેડી ક્લાસ 3 લેવલના જે અધિકારીઓ છે એમની સેલેરી ઓછી હોવાથી ક્યાંક ને ક્યાંક એમને વધારે પૈસા મેળવવા માટે કરપ્શન તરફ દોરાતા હોય એવું મને લાગે છે. કયા ડિપાર્ટમેન્ટમાં કરપ્શન વધુ થાય છે, કયામાં ઓછું, એ આપણને ખ્યાલ હોઈ શકે નહીં, કેમ કે આપણે કંઈ ડિપાર્ટમેન્ટમાં છીએ નહીં, આપણે કંઈ એવું કંઈ કરતા નથી, તો આપણને ક્યાંથી ખબર હોય. રેડી? એટલે તમારે બહુ ફ્રેન્કલી આપવાનું, સાહેબ કયા ડિપાર્ટમેન્ટમાં કરપ્શન વધુ થાય એવું મને લાગતું, એવું મને ખ્યાલ નથી. પણ લોકોનો એવો વ્યય છે, લોકોની એવી ડિમાન્ડ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કરપ્શન વધારે થતું હોય, કેમ કે ત્યાં 100 રૂપિયા 200 રૂપિયા નાના લેવલે છૂટવા માટે લોકો આપતા હોય છે. એટલે આ મારું મંતવ્ય છે. રેડી? મને ખબર નથી, તમે એમ કહી શકાય સાહેબ મને એના વિશે ખ્યાલ નથી, પણ મારું એવું મંતવ્ય છે કે કદાચ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કરપ્શન છે એ વધારે થતું હશે, કેમ કે લોકો કંઈક નાના નાના કામ માટે ક્યારેક છૂટવા માટે અથવા તો એવું કરવા માટે ક્યાંક ને ક્યાંક 100-200 રૂપિયા કરપ્શનના આપતા હોય છે. રેડી? આવું તમે કહી શકો. ત્રીજો સવાલ આવે છે કે ધારો કે તમારા ઉપરી અધિકારી તમને કરપ્શન કરવા માટે પ્રેરિત કરે છે, એમ કે તમારા ઉપરી અધિકારી છે એ તમને કોઈ ખોટું કામ કરવા માટે કહે છે, તો તમે શું કરશો? તમારા ઉપરી અધિકારી તમને કોઈ ખોટું કામ કરવા માટે કહે તો તમે શું કરશો? રેડી? તો મારા ઉપરી અધિકારી કોઈ પણ ખોટું કામ કરવા માટે મને જો કહેશે તો પહેલાં તો આ કામ યોગ્ય નથી, નિયમોને વિરુદ્ધ કામ થઈ રહ્યું છે, એ બાબતનું ધ્યાન દોરીશ. જો એમનું ધ્યાન દોરીશ છતાં પણ એમ કહેશે કે આ કામ કરવાનું જ છે, તો શું કરશો? રેડી? તો ઉપરી અધિકારીને હું જાણ કરીશ કે આ નિયમ પ્રમાણે કામ થતું નથી ને આ કામ કરી શકાય નહીં, આ કામ કરવાથી સરકાર અને આપણને બંનેને નુકસાન થાય, આવું ઉપરી અધિકારીને જણાવીશ. પરંતુ છતાં પણ એમ ઉપરી અધિકારી કહેશે કે આ કામ આપણે કરવાનું જ છે, રેડી? ભલે ખોટું છે છતાંય કરવાનું છે, તો આવા સંજોગોમાં ઉપરી અધિકારીને કહીશ કે સાહેબ તમે મને લેખિતમાં આપો કે આ કામ કરવાનું છે એટલે હું કરી આપીશ, કેમ કે ઉપરી અધિકારીના નિયમોને પાલન કરવું એ મારી ફરજ છે. અને જો ખોટું કામ હશે તો કોઈ પણ વ્યક્તિ કાગળ ઉપર લખીને આપશે નહીં, કોઈ પણ ઉપરી અધિકારી કાગળ ઉપર લખીને આપશે નહીં, જેથી કરીને એ કામ કરવું પણ ન પડે અને એ કામથી બચી શકાય અને સરકાર અને મારું બંનેનું હિત જળવાઈ રહે. તો આ રીતે હું ઉપલી અધિકારીના જે કરપ્શન માટે પ્રેરિત કરવામાં આવશે અથવા તો કોઈ ખોટા કામ કરવા માટે મને પ્રેરિત કરવામાં આવશે તો એનો આ રીતે હું સામનો કરીશ અથવા આ રીતે હું સિચ્યુએશનને હેન્ડલ કરીશ. ક્લિયર છે? અને કરપ્શન અટકાવવા માટે શું કરશો? રેડી? કરપ્શન અટકાવવા માટે શું કરશો? તો કરપ્શન અટકાવવા માટે સરકારે અનેક પગલાઓ લીધેલા છે. રાજ્યની તમામ કચેરીઓમાં કોઈ પણ જગ્યાએ એક પણ રૂપિયો કોઈ પણ કરપ્શનનો આપવાનો થતો નથી. જો કોઈ અધિકારી અથવા કોઈ વ્યક્તિ સરકારી કામ કરાવવા માટે પૈસા માગે તો એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ સતત કાર્યરત હોય છે. એનો સંપર્ક કરતાં એ વ્યક્તિ વિરુદ્ધ, જે તે વ્યક્તિ વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવે છે અને એની કરપ્શન કરવાની જે મેથડ હોય છે એ કરપ્શન એનું જે કરપ્શન કરવાની જે વૃત્તિ હોય છે એને અટકાવી શકાય છે. અને દરેક ઓફિસોમાં એન્ટી કરપ્શન બ્યુરો એના બોર્ડ લગાવવામાં આવેલા હોય છે, તો સામાન્ય નાગરિક પણ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી શકે છે. તો તમને બીજો એક સવાલ એ પણ પૂછી શકે, ભાઈ એન્ટી કરપ્શન બ્યુરોનો તમારે કોન્ટેક્ટ કરવા માટે કયો નંબર ડાયલ કરવાનો હોય છે? તમે કોઈ વિઝિટ કરેલી છે કોઈ કચેરીમાં કે જ્યાં આવું બોર્ડ લગાવેલું હોય? તો હા સર, કોઈ પણ કચેરીનું નામ આપવાનું કે આ કચેરીમાં બોર્ડ લગાવેલું હતું અને ત્યાં એન્ટી કરપ્શન બ્યુરોનો આ ફ્રી કોલ નંબર હતો, એટલે ફ્રી ડાયલ નંબર આવે ને એન્ટી કરપ્શન બ્યુરોનો, એ તમારે જોવાનો છે કે એસસીબીનો ફ્રી ડાયલ નંબર કેટલો છે. ક્લિયર? તો આ પ્રકારના સવાલો તમને પ્રેક્ટિકલ સવાલો પૂછે છે. ક્યારે? ઇરિગેશનના ઇન્ટરવ્યૂ હોય કે આરએનબીના ઇન્ટરવ્યૂ હોય, કરપ્શન લગતા આવા સવાલો તમને પૂછી શકે. મેં જે જવાબો કીધા છે એ જવાબો મેં પરિસ્થિતિઓ, સંજોગો અને વાસ્તવિકતાને ધ્યાને રાખીને કીધા છે, કેમ કે લોકો અને ઇન્ટરવ્યૂ લેવાવાળાને વાસ્તવિક વસ્તુ જ પસંદ હશે. તમે બનાવી બેઠેલી વસ્તુઓ તમે કહેશો તો એમને એ મજા નહીં આવે. એમ કહેશે કાં તો અમને સારું લગાડવા માટે કહેશે અને ક્યાંક ને ક્યાંક જો એમનામાં નેગેટિવ ઇમ્પેક્ટ વહી જશે તો તમારા ક્યાંક ને ક્યાંક માર્ક ઓછા થવાની શક્યતાઓ રહે. રાઈટ? એટલા માટે જે વાસ્તવિક વસ્તુ છે એ વાસ્તવિક વસ્તુ જ આપણે કહેવાની છે. ઓકે? તો આ બધા પ્રેક્ટિકલ સવાલો મેં તમને કીધા. નેક્સ્ટ આપણે ઇરિગેશનમાં જતા હતા, તો ઇરિગેશનના જે સવાલો પૂછાણા છે એમાંથી નેક્સ્ટ સવાલ ઉપર આપણે જઈએ તો 9 નંબરનો સવાલ આપણી પાસે છે. 9 નંબરનો સવાલ આપણી પાસે શું છે કે
વોટ ઇઝ અ સીડી વર્ક? આ સવાલ બહુ બધી વાર પૂછાણો છે. રેડી? આ સવાલ બહુ બધી વાર પૂછાણો છે અને મારા કરતાં સારી રીતે તમને આવડે છે. રેડી? કે વોટ ઇઝ અ સીડી વર્ક? સીડી વર્ક મતલબ ક્રોસ ડ્રેનેજ વર્ક. સીડી વર્કનો અર્થ શું થાય? ક્રોસ ડ્રેનેજ વર્ક. તો આમાંથી કેટલા સવાલો પૂછી શકે છે? તો પહેલો જ સવાલ એવો પૂછે કે વોટ ઇઝ અ સીડી વર્ક? સીડી વર્ક શું છે? કયા પ્રકારના સીડી વર્ક હોઈ શકે? ક્રોસ ડ્રેનેજ વર્ક કયા પ્રકારના હોઈ શકે? બીજો સવાલ. ત્રીજો સવાલ શું પૂછી શકે? કમ્પોનન્ટ ઓફ ધ સીડી વર્ક. ક્રોસ ડ્રેનેજ વર્કના કમ્પોનન્ટ્સ કયા હોઈ શકે? રાઈટ? આ 3 સવાલો આપણને વારંવાર પૂછાતા હોય છે. ચોથો સવાલ એવો પૂછાતો હોય છે કે સૌથી મોટું એક્વાડક્ટ કઈ જગ્યાએ આવેલું છે? ગુજરાતમાં સૌથી મોટું એક્વાડક્ટ કઈ જગ્યાએ આવેલું છે? તો આ બધા જ સવાલ એક જ સવાલ છે. એમાંથી પેટા ક્વેશ્ચન બહુ બધા પૂછાતા હોય છે. રેડી? અને આ પેટા ક્વેશ્ચન્સ ઓકે, આ પેટા ક્વેશ્ચન્સ ઘણા બધા પૂછાતા હોય છે. રાઈટ? તો આપણે પહેલું જ જોઈએ કે ક્રોસ ડ્રેનેજ વર્ક કોને કહેવામાં આવે છે. તો ક્રોસ ડ્રેનેજ વર્ક કોને કહેવામાં આવે છે? ધ સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટેડ એક્રોસ ધ રિવર. સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટેડ એક્રોસ ધ રિવર ઓર કેનાલ. કે સ્ટ્રક્ચર કોઈ પણ રિવર કે કેનાલની આડું કોઈ પણ હાઇડ્રોલિક સ્ટ્રક્ચરનું કન્સ્ટ્રક્શન કરવું વિચ ઇઝ અ મેન્ટેન ધ વોટર. કે વોટર લેવલ મેન્ટેન કરવા માટે, વોટર ફ્લો મેન્ટેન કરવા માટે. રાઈટ? વોટર ફ્લોને મેન્ટેન કરવા માટે કોઈ પણ પ્રકારનું હાઇડ્રોલિક સ્ટ્રક્ચર કેનાલ કે રિવર આગળ કન્સ્ટ્રક્શન કરવું, જેને શું કહેવામાં આવે છે? ક્રોસ ડ્રેનેજ વર્ક કહેવામાં આવે છે. જ્યારે બે વસ્તુ, એક કેનાલ અને ડ્રેઇન, કેનાલ આમ જતી હોય અને ડ્રેઇન આમ જતી હોય, જ્યારે બે વસ્તુઓ કેનાલ અને ડ્રેઇન અથવા તો કેનાલ અને નદી અથવા તો કેનાલ અને નાળો એકબીજાને ક્રોસ કરતા હોય. રેડી? કેનાલ અને નદી, કેનાલ અને રોડ, કેનાલ અને નદી, કે જ્યારે બે વસ્તુઓ એકબીજાને ક્રોસ કરતી હોય ત્યારે આપણે ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરવાની જરૂર પડે છે. નર્મદા મેઇન બ્રાન્ચ કેનાલ છે, આમાં પણ ઘણા બધા ક્રોસ ડ્રેનેજ વર્ક આવેલા છે. તો ક્રોસ ડ્રેનેજ વર્ક કયા છે? તો આપણી પાસે ટોટલ 4 ક્રોસ ડ્રેનેજ વર્ક છે. પહેલું આવે છે એક્વાડક્ટ, સાયફોન એક્વાડક્ટ, સુપર પેસેજ અને કેનાલ સાયફોન. ખાસ ધ્યાન રાખજો, આ 4 વસ્તુ તમને ત્યાં ડ્રો કરાવે છે. રેડી? તમને એમ કહેશે ભાઈ એક્વાડક્ટનો ફિગર ડ્રો કરો, સાયફોન એક્વાડક્ટની ફિગર ડ્રો કરો, સુપર પેસેજ ડ્રો કરો, કેનાલ સાયફોન ડ્રો કરો. તો તમારે બેઝિક ફિગર ડ્રો કરવાની છે. ચોપડીમાં એવી સારી ફિગર ડ્રો કરવા જશો તો ક્યાંક ભૂલ થશે, પણ તમારે કોન્સેપ્ટવાળી ફિગર ડ્રો કરવાની છે. તમારે સામે વ્યક્તિને કોન્સેપ્ટ સમજાવવાનો છે, એટલે તમારે કોન્સેપ્ટવાળી ફિગર ડ્રો કરવાની છે. તો જુઓ, પહેલી વસ્તુ એક્વાડક્ટ અને સાયફોન એક્વાડક્ટ. રેડી? એક્વાડક્ટ અને સાયફોન એક્વાડક્ટ, આમાં કેનાલ છે એ ક્યાં આવે? ઉપર. અને સુપર પેસેજ અને કેનાલ સાયફોન, આમાં કેનાલ છે એ ક્યાં આવશે? નીચે. રેડી? આ બે વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. એક્વાડક્ટ અને સાયફોન એક્વાડક્ટમાં કેનાલ ક્યાં આવે? ઉપર. સુપર પેસેજ અને કેનાલ સાયફોનમાં કેનાલ ક્યાં આવે? નીચે. જુઓ, આ બે વસ્તુ અહીંયા ડ્રો કરું છું. રેડી? આ મારી શું છે? આ મારી કેનાલ છે અને આ મારી શું છે? ડ્રેઇન છે. રેડી? તો જુઓ, આ પહેલો પિયર આવી ગયો, પછી અહીંયા બીજો પિયર આવશે, અહીંયા ત્રીજો પિયર આવશે. આમ પાણી જાય છે, ડ્રેઇન આમ જાય છે, નીચેથી ડ્રેઇન જાય છે અને ઉપરથી કેનાલ આમ જાય છે. ઓકે, નથી દેખાતું. જુઓ અહીંયા ધ્યાન, આ મારો અહીંયા દેખાય છે ને, આ મારો પહેલો પિયર. એવી રીતના અહીંયા બીજો પિયર આવશે, અહીંયા ત્રીજો પિયર આવશે. તો પાણી, ડ્રેઇનનું પાણી આમ આવે છે, આમ. રેડી? આ પિયર છે. આ મેં અહીંયા જે ડ્રો કર્યું એક ટાઈપ્સનો પિયર છે. આને ઊંચું કરીને આમ તમે ધારી લો. રેડી? આમ ઊંચું કરીને ધારી લો કે ભાઈ આ પહેલો પિયર આવ્યો, આ બીજો પિયર આવ્યો, આ ત્રીજો પિયર આવ્યો, આ ચોથો પિયર આવ્યો. તો પિયરની વચ્ચેથી પાણી આવે. તમે એક ધારી લો કે બ્રિજ છે, તમારો બ્રિજ છે, કોઈ પણ નદી ઉપરનો બ્રિજ છે. તો એવું ધારો કે બ્રિજ હોય તો નીચે શું હોય? પિયર હોય. તો સેમ વસ્તુ કે બ્રિજની નીચે શું છે? પિયર છે. નીચેથી નદીનું પાણી જાય છે, ઉપરથી આપણે ચાલતા હોઈએ બ્રિજ ઉપરથી. પણ આપણે બ્રિજ ઉપરથી ચાલીએ તો બ્રિજની એક્ઝેક્ટ બાજુમાં શું આપી છે? કેનાલ. કેનાલ પણ બ્રિજ ઉપરથી જાય છે. રેડી? તો આ પ્રકારનું જે સ્ટ્રક્ચર્સ હોય એમાં બે વસ્તુ આવે, એક્વાડક્ટ અને સાયફોન એક્વાડક્ટ. હવે અહીંયા ખાસ સમજો દોસ્તો, ખાસ સમજો, આપણે ટોટલ બે વસ્તુ સમજવાની છે. આ જે વસ્તુ છે, આ જે છે, આને કહેવાય કેનાલ બેડ લેવલ, આને કહેવાય ડ્રેન બેડ લેવલ.
કેનાલ બેડ લેવલ અને ડ્રેઇન બેડ લેવલ, આ બેડ લેવલ છે, કેનાલ બેડ લેવલ અને ડ્રેઇન બેડ લેવલ. પછી કેનાલ હોય કેનાલ, તો એમાં આપણે શું હોય, ફૂલ સપ્લાય લેવલ. કેનાલને આપણે આખી ભરી દઈએ, રેડી, કેનાલને આપણે આખી ભરી દઈએ, દાખલા તરીકે આખી ભરી દઈએ, તો કેનાલમાં શું આવે, ફૂલ સપ્લાય લેવલ. કેનાલમાં આવે FSL, ફૂલ સપ્લાય લેવલ. અને ડ્રેઇન હોય ડ્રેઇન, તો નદી હોય ડ્રેઇન હોય, એમાં શું આવે, હાઈ ફ્લડ લેવલ, HFL આવે. આમાં શું આવે, દાખલા તરીકે અહીંયાથી પાણી જતું હોય તો અમારું શું થઈ ગયું, HFL, હાઈ ફ્લડ લેવલ. રેડી. તો આ 4 શબ્દો છે. આ 4 શબ્દો પણ અવારનવાર પૂછાય છે કે સમજાવો કે કયો શબ્દ શેમાં યુઝ થાય. કેનાલ બેડ લેવલ, ડ્રેઇન બેડ લેવલ, ફૂલ સપ્લાય લેવલ અને હાઈ ફ્લડ લેવલ. રેડી. કેનાલમાં હાઈ ફ્લડ લેવલ ન આવે, કેમ કે કેનાલની એક કેપેસિટી હોય કે એને આપણે ફૂલ ભરી દઈએ એટલે ફૂલ સપ્લાય લેવલ. HFL એટલે હાઈ ફ્લડ લેવલ. તો આ પ્રકારનું હોય. રેડી. તો આમાં 2 ઓપ્શન છે, એક્વાડક્ટ અને સાયફોન એક્વાડક્ટ. તો એક્વાડક્ટ અને સાયફોન એક્વાડક્ટ માટે આ ફિગર છે. રેડી. જ્યારે સુપર પેસેજ અને કેનાલ સાયફોન માટે હજુ હું તમને કહું, રેડી, તો જુઓ સેમ વસ્તુ જ આવશે, પણ અહીંયા શું થઈ જશે, આ શું છે, કેનાલ, અને આ શું આવી જશે, ડ્રેઇન. તો અમારું શું થઈ જશે, કેનાલ બેડ લેવલ, અમારું શું થઈ જશે, ડ્રેઇન બેડ લેવલ. અમારું આની ઉપર જે પાણી ભરેલું હશે એ શું હશે, હાઈ ફ્લડ લેવલ, અને આમાં પાણી હશે, શું હશે, ફૂલ સપ્લાય લેવલ. રેડી. તો જુઓ અહીંયા કોણ ઉપર હતું, તો અહીંયા કેનાલ ઉપર હતી, આમાં કોણ ઉપર આવી ગયું, ડ્રેઇન ઉપર આવી ગઈ. તો ડ્રેઇન ઉપર આવે તો આમાં કેનાલ નીચે વહી ગઈ, તો આના માટે આ 2 ફિગર આવશે. હવે એક્વાડક્ટ કોને કહેવાય ને સાયફોન એક્વાડક્ટ કેને કહેવાય, તો એક્વાડક્ટ કોને કહેવાય કે જેમાં આ હાઈ ફ્લડ લેવલ છે એ કેનાલ બેડ લેવલ કરતાં કેવું હોય, નીચું હોય. તો કેનાલ બેડ લેવલ કરતાં નીચું હોય તો આને શું કહેવામાં આવે છે, 1 નંબર, કે હાઈ ફ્લડ લેવલ છે કેનાલ બેડને ટચ થતું નથી, તો આને કહેવાય એક્વાડક્ટ. હવે માનો કે મારું પાણી છે એ ડ્રેઇનનું પાણી અહીંયા સુધી પહોંચી ગયું, અહીંયા સુધી પાણી આવી જાય. રેડી. આના કરતાં ઉપર પાણી અડી ગયું, કોને અડી ગયું, કેનાલ બેડ લેવલ કરતાં ઉપર વહી ગયું. તો જ્યારે પાણી છે કેનાલ બેડ લેવલ કરતાં ઉપર હોય ત્યારે આને શું કહેવામાં આવે છે, સાયફોન એક્વાડક્ટ. કેમ કે પાણી છે પ્રેશર સાથે આમાંથી નીકળશે, સાયફોનિક એક્શન દ્વારા પાણી નીકળશે. તો જ્યારે સાયફોનિક એક્શન દ્વારા પાણી નીકળતું હોય તો એને શું કહેવાય, સાયફોન એક્વાડક્ટ. તો એક્વાડક્ટમાં હાઈ ફ્લડ લેવલ છે કેનાલ બેડ લેવલ કરતાં કેવું હોય, નીચું હોય, અને સાયફોન